હવે વાત કરીશું મેઘ તાંડવથી તારાજીની। ભારતીય કોસ્ટ ગાર્ડે કર્યું છે દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો સામે આવ્યા છે। પોરબંદરમાં મેઘ તાંડવ સમયે રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમો દેવદૂત સમાન બની છે। ઘેડ પંથકના મહિયારી ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા 15 લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। તો દ્રશ્યો સામે આવ્યા છે અને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। નીચે જળબંબાકારની સ્થિતિ છે અને તેની વચ્ચે કેટલાક લોકો ફસાયેલા હતા। તેમની બહારે આવી છે ભારતીય કોસ્ટ ગાર્ડ। આપ જોઈ શકો છો કે ચારે તરફ પાણીનો પહેરો છે અને કેટલાક લોકો ઘરમાં પુરાઈ જવા માટે મજબૂર હતા। તો કચ્છના માંડવી શહેરમાં પણ ભરાયા છે વરસાદી પાણી। શહેરમાં ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને ત્યારે આ મેઘ તાંડવના કારણે શહેરના મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા હતા। પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। માંડવી નલિયા રોડ પર વરસાદી પાણી ભરાયા અને વરસાદે વિરામ લીધો હોવા છતાં શહેરમાંથી પાણી ન ઓસરતા રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થયા અને ત્યારે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પડેલા વરસાદના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રને જે છે તે વરસાદે ગમરોળ્યું હતું અને હવે ક્યાંક ને ક્યાંક કચ્છના માંડવી વિસ્તારમાં જે છે તે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે, પરંતુ હજુ પણ માંડવીના કેટલાક વિસ્તારો જે છે કે તે પાણીમાં ગરકાવ છે, વરસાદી પાણીમાં ગરકાવ છે। અને આપ આ જે મુખ્ય રસ્તો જે જોઈ રહ્યા છો, આ એ રસ્તો જે છે તે નલિયા તરફ જતો આ રસ્તો છે માંડવીથી, અને મુખ્ય બજાર જે છે માંડવીનું કે હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। જો કે વરસાદે અત્યારે વિરામ લીધો છે। છેલ્લા સવારથી વાત કરીએ તો વરસાદનો વિરામ છે અને તેના કારણે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે, પરંતુ હજુ કેટલીક સોસાયટીઓ એવી પણ છે કે જે પાણીમાં ગરકાવ છે। લોકો હજુ પણ પરેશાન છે અને લોકો પણ હવે ક્યાંક ને ક્યાંક પોતે આશા સેવી રહ્યા છે કે ક્યારે હવે આ વરસાદી પાણી ઓસરે અને જે છે તેઓ ફરી તેઓનું જીવન જે છે તે પૂર્વવત બને। પરંતુ અત્યારે હાલ સ્થિતિ એવી છે કે હજુ પણ કેટલીક સોસાયટીઓ જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી। તો દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી। અનેક બોટમાં નુકસાની છે। માછીમારો માટે હવે કપરા ચઢાણ છે। અનેક ઘરમાં પાણી ઘૂસ્યા છે। ઘરો અને કાચા મકાનોમાં પણ વ્યાપક નુકસાની છે। એક તરફ તોફાન, બીજી તરફ ઘરોમાં પાણી ઘૂસી જતા માછીમારો માટે મુશ્કેલી સર્જાઈ છે। રૂપેણ બંદર વિસ્તારમાં વ્યાપક તબાહી સર્જાઈ। તેજ પવન, વરસાદ સાથે દરિયાના તોફાની મોજાથી બોટો ઊંધી વળી ગઈ છે। બોટ માલિકોને પણ વ્યાપક નુકસાની આવી છે। ભારે વરસાદે વ્યાપક તારાજી પણ સર્જી છે। હજુ પણ કેટલાક ઘર પાણીની અંદર સમાયેલા છે। તો ખંભાળિયા પંથકમાં છેલ્લા 4 દિવસમાં ધોધમાર વરસાદના કારણે વ્યાપક તારાજી સર્જાઈ છે। ભારે વરસાદના કારણે ઘી નદીમાંથી પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ થયું છે। 3 દિવસથી પીવાના પાણીનું વિતરણ પણ ઠપ છે, જેના કારણે આ વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। નગરપાલિકાના જે મેન પાણીની સપ્લાય લાઈનો છે તે હાલમાં વધારે ઓવરફ્લો થવાને કારણે, વધારે વરસાદ થવાને કારણે ડેમેજ થયેલ છે। તેના કારણે હાલમાં પાણી પુરવઠો બંધ છે। તેના કારણે હાલમાં ખંભાળિયા નગરપાલિકાની તમામ ટીમ અન્ય વ્યક્તિઓનો સહારો તથા એનજીઓનો પણ સહારો લઈ અને આ કામ તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે શરૂ કરેલ છે। ખંભાળિયા શહેરનો જે અંદરનો જૂનો વિસ્તાર છે ત્યાં પાણીના બોર પણ નથી, એને કારણે પીવાના પાણીની ગંભીર સમસ્યા થઈ છે। તો ચોમાસામાં પાણીના રિક્ષા કે પાણીના ટ્રેક્ટરો પણ ચાલતા ન હોય, ક્યાંથી પાણી મેળવવું એ એક મુશ્કેલ ભર્યો સવાલ હાલની પરિસ્થિતિમાં ઊભો થયો છે। ત્યારે તંત્ર ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે આ લાઈન પૂર્વવત થાય, જેથી લોકો આ પાણી માટે તરસ્યા ના રહે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં છેલ્લા 4 દિવસમાં 35 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખંભાળિયા શહેરમાં જે પાણીની સમસ્યા સર્જાઈ હતી, ત્યારે વાત કરીએ તો ખંભાળિયાનો ઘી ડેમ છે તે સંપૂર્ણ ભરાઈ ગયો હતો। હાલ હું તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ
ઘી ડેમ સંપૂર્ણ ભરાઈ જવાના કારણે ઘી ડેમ ભયજનક સપાટીએ ઓવરફ્લો થયો હતો, ત્યારે ઘી ડેમના પાણી છે તે ઘી નદીમાં વહ્યા હતા. ત્યારે એ નદીમાં ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરી પાડતી જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. ત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, પાઇપલાઇનના જે કટકા થઈ ગયા હતા તે કટકા રિપેરિંગ કરવાની નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે છેલ્લા 3 થી 4 દિવસથી ખંભાળિયા શહેરને પાણી ન મળતું હોય, ત્યારે હાલ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે પાણી મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા. આણંદના તારાપુરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પણ પૂર આવ્યું અને આ વિસ્તાર પ્રભાવિત થયો છે. લોકોએ પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા, કોંગ્રેસ નેતાએ પાણીથી પ્રભાવિત મિલરામપુરા, રેંજા, ચાંગાડા, કાનાવાડા ગામના લોકોની વેદના જાણવાનો પ્રયાસ કર્યો. અમિત ચાવડા તારાપુરના પૂર પ્રભાવિત લોકો માટે અને ખેડૂતોને પાક નુકસાનીની સહાય સરકાર આપે તે પ્રકારની રજૂઆત પણ કરશે. આ ઉપરથી પાણી 22 ઇંચ પડ્યું છે. ડાંગરમાં અમારો પાક જતો રહ્યો છે. સરકારને એટલી અમે અપીલ કરવી છે કે થોડી સહાય કરે. અત્યારે ડાંગરમાં ખર્ચો કર્યો, અમે રોપાયું, બધું કર્યું, ખાતાના હપ્તા આલી દીધા. અત્યારે સરકારે ઉપર સાબરમતીથી એટલું પાણી છોડ્યું છે કે મારો પાક જતો રહ્યો છે. સ્થળાંતર કરવું પડ્યું છે, પોતાના ઘર બહાર છોડવા પડ્યા છે, અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વકરીને ઘરને નુકસાન થયું છે. ત્યારે તમામ પરિવારોને તાત્કાલિક કેશડોલ ચૂકવવામાં આવે અને જે પણ ઘર વકરીને નુકસાન થયું છે ઘર વકરીની સહાય પણ ચૂકવવામાં આવે. તો આણંદના તારાપુરમાં સાબરમતી નદીએ વિનાશ વેર્યો છે. અહીંયાથી પસાર થતી નદી ગામમાં ઘૂસી ગઈ છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેતરો અત્યારે જળબંબાકારની સ્થિતિમાં છે. અમિત ચાવડાએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. ખેડૂતોને બાંહેધરી આપવામાં આવી છે કે તેઓ સરકાર સમક્ષ રજૂઆત કરશે કે નુકસાનીનો સર્વે કરી તેમને વળતર ચૂકવવામાં આવે. ભરૂચના જંબુસરની ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવી છે. બે કાંઠે વહેતી ઢાઢર નદીએ પાણી જે છે નદીના પાણી તે ગામમાં પ્રવેશ્યા છે. ઢાઢર નદીનો આકાશી નજારો સામે આવ્યો. ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ખેતરો જળબંબાકાર થયા છે. પાણી ફરી વળતા ખેડૂતોના ખેતીના પાકને મોટું નુકસાન છે. તો જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ જોવા મળશે. તો અનેક વિસ્તારો પાણીની અંદર ગરકાવ છે. ઢાઢર નદીના પાણી ગામડાઓમાં ઘૂસી ગયા છે. તો ભરૂચના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આ તરફ ખેડા શહેરમાં જ્યાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ છે. તો આકાશી નજારો ખેડાનો સામે આવ્યો છે. ખેડા 4 દિવસથી પાણીની અંદર છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આ આકાશી દ્રશ્ય જોઈ રહ્યા છો. ખેડા શહેરમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા છે અને જળબંબાકારની જે સ્થિતિ થઈ છે તેનાથી લોકોના ઘરને નુકસાન પહોંચ્યું છે, ખેતીને નુકસાન પહોંચ્યું છે. ઘર વખરી પણ પાણીની અંદર જ જોવા મળી રહી છે. તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ખેડા અને ભરૂચના આકાશી દ્રશ્યો જે સામે આવ્યા છે તેમાં બસ એક જ વાત આમાં કોમન છે કે નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બેઠી છે અને લોકોના ઘર, ખેતર બધું જ પાણીની અંદર સમાઈ ગયું છે. તો એક તરફ ઢાઢર નદી, બીજી તરફ શેઢી નદી કઈ રીતે લોકોના ઘર સુધી પહોંચી છે તેના દ્રશ્યો છે. તો નદીઓએ કિનારા વટાવ્યા અને લોકોના ઘર સુધી પહોંચી ઘર વખરીને ખેતીને નુકસાન પહોંચાડ્યું છે. આ તરફ વડોદરામાં પૂર દરમિયાન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ રહ્યા નિષ્ક્રિય. જી હા, તેવા આક્ષેપ લાગી રહ્યા છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ધારાસભ્યોના પણ ફોન ન ઉઠાવ્યા. ચીફ ફાયર ઓફિસર ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષા વકીલ અને ચૈતન્ય દેસાઈના ફોન ન ઉઠાવ્યા. અમુક સમયે ફોન પણ સ્વિચ ઓફ કરી દીધાનો આક્ષેપ લાગ્યો છે. તો તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પાર્થ બ્રહ્મભટ્ટ સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. કારણ કે ખરેખર જ્યારે જરૂર હતી ત્યારે ફાયર ઓફિસર, ચીફ ફાયર ઓફિસર હાજર જ ન હતા, કામે ન લાગ્યા, નિષ્ક્રિય રહ્યા. આ ફાયર ઓફિસર છે કઈ
એની આજે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી. મારી એકલાની નહીં, મનીષાબેને બી એને ફોન કરતી હતી તો બી એને ફોન નથી લીધા. એ રીતે ચૈતન્ય દેસાઈએ દેકોટાના ધારાસભ્યએ બી ફોન કરેલા, એના બી ફોન એને નથી લીધા. તો વરસાદને લઈને રાજ્યમાં થયેલ જાનહાનિના સમાચાર અને રાજ્યમાં વરસાદના કારણે છેલ્લા 2 દિવસમાં કુલ 10 લોકોના મૃત્યુ થયા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં નદીના પ્રવાહમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે. તો જામનગર શહેરમાં વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી 2 લોકોના મોત થયા છે. ગઈકાલે રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 584 વ્યક્તિઓનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. આ તરફ 8707 લોકોનું સ્થળાંતર કરાયું છે. તો હાલ રાજ્યમાં કુલ 17 એનડીઆરએફની ટીમ, 27 એસડીઆરએફની ટીમ તેમજ આર્મીની 9 ટીમો તૈનાત કરાયેલી છે અને સતત તેઓ કામે લાગેલી છે. તો રાજ્યમાં મોતનો આંકડો, આ સાથે જ લોકો જે ફસાયેલા હતા તેમને સ્થળાંતર કરવામાં આવ્યું છે તે આંકડા પણ સામે આવ્યા છે. ગાંધીનગરથી જે કંટ્રોલ ટીમ છે તે સતત નજર રાખી રહી છે. તો રાજ્યનો જ્યાં પણ ખાના ખરાબી છે તેનો રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે. તો 800થી વધુ રસ્તાઓ અત્યારે ખસ્તા થઈ ગયા છે. તો સ્ટેટ હાઈવે પણ કેટલાક હજુ બંધ છે અને પંચાયતના માર્ગો પણ બંધ છે કારણ કે રસ્તા પર પાણીનો પહેરો છે. જામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં છેલ્લા 5 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા આશીર્વાદ સ્વરૂપે વરસ્યા તો કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. 5 દિવસ બાદ આખરે જામનગર શહેર તેમજ જિલ્લામાં વરસાદે વિરામ લીધો અને ત્યારે ધીમે ધીમે વરસાદના કારણે અનેક લોકોની ઘરવખરી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ. નુકસાન પણ પહોંચ્યું છે. બીજી તરફ જામનગર શહેરના પંડિત નહેરુ માર્ગ પર આવેલ મોડર્ન માર્કેટના સેલારમાં રહેલી અંદાજિત 65 જેટલી દુકાનો હજુ પણ પાણીની અંદર ગરકાવ છે. તો ત્યારે અહીંના વેપારીઓ પણ કહી રહ્યા છે કે સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરાવે, વેપારીઓને સહાય ચૂકવે. વરસાદ રહ્યા બાદ હજુ પણ મનપાના એક પણ કર્મચારી પાણીનો નિકાલ કરવા માટે નથી આવ્યા. જામનગર મનપાના ફાયર વિભાગ સિવાય કોઈ પણ અહીં આવ્યું નથી તે પ્રકારના આરોપ પણ લાગી રહ્યા છે. અત્યારે મોડર્ન માર્કેટમાં તમે જોઈ શકો છો કે છે ને ફૂલ પાણી આવી ગયું છે અને છે ને માણસોને ઘણું બધું નુકસાન થયું છે. માણસોને ઘણું બધું છે ને માલ સામાન અને જાનહાની પણ ઘણી બધી થઈ છે ને માણસોને છે ને પૈસાનું એ ઘણું બધું નુકસાન થયું છે. મોડર્ન માર્કેટમાં છે ને કમર સુધી પાણી આવી ગયું છે અને માણસોના સામાન અને એ બધું પણ પાણીમાં તણાઈ ગયું છે. પછી મોડર્ન માર્કેટમાં અહીંયા જોઈ શકો છો કે કેટલી કીચડ થઈ ગઈ છે, કેટલું પાણી આવે છે. દુકાન 25 વર્ષની અંદર રેકોર્ડ છે કે આટલું પાણી આવ્યું. વધારે 25 વર્ષ પહેલા આટલું પાણી પહેલા આવતું, આટલા સુધી પાણી ના આવતું. નોર્મલ તળિયા સુધી પાણી હોય, પાણીનો નિકાસ થઈ જાય. પણ આ વર્ષે તો એટલું આવ્યું છે. એક રીતે કુદરતનો પ્રકોપ અને એક રીતે કુદરતની મહેરબાની. પ્રકોપ એટલો છે માર્કેટની અંદર કે માર્કેટના ગળા સુધીનું પાણી અત્યારે હાલ તમે જોઈ શકો છો કે ગળા સુધીનું પાણી. એટલે અમારા સેલરમાં જે તે દુકાનદારો કે દરેક દુકાનદારોના જે ફર્નિચર હોય, માલ સામાન રહી ગયો હોય, કારણ કે ઓલરેડી આ 3 દિવસની રજા ગઈ હતી એટલે બધા પોતપોતાની રીતે જરૂરી પૂરતી સગવડતા કરીને ઊંચા. જામનગર શહેર અને જિલ્લામાં જે રીતે છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો ને આખરે હવે મેઘરાજાએ ખમૈયા કર્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. પરંતુ 5 દિવસના વરસાદ બાદ પણ સ્થિતિ જેસે તેસેની જ જોવા મળી રહી છે. હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જામનગરના પંડિત નહેરુ માર્ગ પર આવેલી આ જે મોડર્ન માર્કેટ છે. આ મોડર્ન માર્કેટના દ્રશ્યો છે જે હું આપને બતાવી રહ્યો છું. ચોક્કસ વરસાદે વિરામ લીધો છે પરંતુ મોડર્ન માર્કેટના જે સેલરની અંદર અંદાજિત 65 જેટલી દુકાનો આવેલી છે. આ તમામ જે દુકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે. 7મ 8મની રજા હોવાના કારણે તમામ જે વેપારીઓ છે તેમને પોતાના વેપાર ઉદ્યોગ ધંધા બંધ કરી દીધા હતા. પરંતુ જે પ્રમાણે સૌરાષ્ટ્રની પરંપરા છે કે 10મ બાદ 11સથી આ દુકાનો ખોલતી હોય છે, પરંતુ આજે 12 થઈ ચૂકી છે અને જોઈ શકાય છે કે એક પણ દુકાન નથી ખુલી. ત્યારે આ દુકાનો ન ખુલવા પાછળનું કારણ માત્ર ને માત્ર જે પ્રકારે વરસાદે તારાજી સર્જી છે, જે પ્રકારે નુકસાન હાલ અત્યારે મોડર્ન માર્કેટના જે સેલારની અંદર જે અંદાજિત 65 જેટલી દુકાનો આવેલી છે આપ જોઈ શકો છો કે અત્યારે પણ
4 ફૂટ જેટલું પાણી છે તે આ સેલારની અંદર જોવા મળી રહ્યું છે. અહીંના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન છે તે પહોંચ્યું છે. અહીંના જે વેપારીઓ છે તેમનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ જે સેલારની અંદર રહેલું જે પાણી છે તે ખાસ કરીને ખાલી કરાવવામાં આવે, જેથી કરીને વેપારીઓ છે તે પોતાના વેપાર ધંધા ખોલી શકે ને ત્યારબાદ એક સાચો આંખ છે તે સામે આવી શકે કે આખરે અહીંના જે વેપારીઓ છે તેમને પોતાની દુકાનની અંદર કયા પ્રકારનું નુકસાન છે તે થયું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી,